पूर्व मंत्री रमन पाटकर ने उमरगांव के 2 मार्गों का किया खातमुहूर्त। शनिवार को उमरगांव के विधायक रमन पाटकर ने उमरगांव भीलाड़ मुख्य मार्ग और उमरगांव टाउन स्टेशन मुख्य रोड का खातमुहूर्त किया। इस मौके पर उनका भव्य स्वागत किया गया। इस अवसर पर विधायक रमन पाटकर के साथ जिला पंचायत बांधकाम समिति के अध्यक्ष भरत जाधव, तालुका भाजपा संगठन प्रमुख दिलीप भंडारी, उमरगांव तालुका पंचायत प्रमुख ललिता बेन, उमरगांव नगर पालिका प्रमुख मनीष राय, उद्योगपति ईश्वर वारियो, आई प्रमुख जिग्नेश बारी, सरपंच नरेंद्र नायक और जिला भाजपा मंत्री जशुमती बेन समेत ढेर सारे भाजपा कार्यकर्ता मौजूद थे। उल्लेखनीय है कि उमरगांव भीलाड़ मार्ग 20 किलोमीटर लंबा है। इसको बनाने में 18 करोड़ की लागत आएगी, जबकि उमरगांव स्टेशन मार्ग 7 करोड़ में बनेगा। 4 महीने में ये दोनों रोड बन जाएंगे, ऐसा कहा जा रहा है। ઈશ્વરભાઈનું જ્યારે સ્વાગત થાય ત્યારે પરંતુ પાટકર સાહેબના અથાગ પ્રયત્નોના કારણે રસ્તાઓને મંજૂરી મળેલ છે, જેના લીધે રસ્તાઓની કામગીરી પૂર્ણ થતાં લોકોની સુખ સુવિધામાં વધારો થશે। સદર રોડની કામગીરીમાં ઉમરગામ સંજાણ ભીલાડ રોડમાં BM, BC તથા જરૂરિયાત મુજબ FDR અને રોડ ફર્નિચરનો સમાવેશ કરવામાં આવેલ છે તથા ઉમરગામ ટાઉન ટુ સ્ટેશન રોડની કામગીરીમાં BM, BC, રોડ ફર્નિચર, એક બોક્સ કલ્વર્ટ તથા 1500 મીટર લંબાઈમાં CC રોડનો સમાવેશ કરવામાં આવેલ છે। સદર રસ્તાઓના ટેન્ડર મંજૂરી હેઠળ હોય કામગીરી શરૂ કરવામાં મંજૂર થતાં કામગીરી શરૂ કરવામાં આવશે તથા કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા 4 માસ છે। આભાર અસ્તુ। યુઆઈએ તરફથી હાલ આજ ઉમરગામ સ્ટેશન અને ઉમરગામ ભીલાડ રોડની જે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ યુઆઈએ દ્વારા અમારા એસોસિએશન યુઆઈ દ્વારા પણ ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી। એ રજૂઆતને ધ્યાને લઈ આજે ખાતમુહૂર્ત એ કરીએ છીએ। ઉમરગામ તાલુકાના અંદર આવેલ ઉમરગામ સ્ટેશનથી ટાઉન અને ટાઉનથી સંજાણ અને સંજાણ ભીલાડ રોડ જે ખૂબ જ છેલ્લા લાસ્ટ 2 વર્ષથી ખૂબ દેશમાં હતો, માનનીય શ્રી રમણભાઈ પાટકર સાહેબને ખૂબ ધારદાર રજૂઆત કરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા આજે આ જે રોડની જે મંજૂરી મળી અને ખાતમુહૂર્ત કર્યું, એને કારણે જે ઉમરગામની જનતા હતી ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને માનનીય રમણભાઈ પાટકરનો યથાર્થ પ્રયત્ન અને ખૂબ સારા પ્રયત્નથી આજે આ મંજૂરી મળી અને ગુજરાત અને ભારતના અંદર જે માન્ય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની યાત્રા જે હતી એના ઉપર પૂરો વિશ્વાસ ઉમરગામની જનતાએ રાખ્યો અને એના સાથે ખૂબ ખૂબ રમણભાઈ પાટકર સાહેબ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે। આજ રોજ ભીલાડ ઉમરગામ રોડનું જે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, જેના અંદર ઉમરગામ રોડ ભીલાડ રોડને JDCને જોડતો રોડ છે, લોકોને જીવાદોરી રોજગાર માટેનો રોડ છે। આ રોડને બનવાથી લોકોને ખૂબ જ લાગણીનો ખુશીનો માહોલ સર્જાશે અને આવનારા સમયમાં આજે આ રોડનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। ઘણી હાલાતી ભોગવી રહ્યા હતા લોકો ઘણીવાર અહીંયાથી અવર જવર કરવામાં અને આ કામગીરી રોડની થવાથી આવનારા દિવસોમાં રોડ બનવાથી સરસ રીતનું આયોજન આવવા જવાનું।